ભાઈઓ અત્યારે એસી હોલસેલ ના ભાવમાં મળે છે, જોઈ લો એકવાર આ પ્રાઇસ। આ 1 ટનનો 2 ટનના બધાની પ્રાઇસ છે, બરોબર। ચલ મારી વાત, કોઈ વાંધો નથી આપણને, કોઈને વૃક્ષ વાવવા નથી, ઘર પાસે હોય તો કાપી નાખવાય, કોઈને વૃક્ષને। અને બીજી વસ્તુ કે વૃક્ષ વાવે તો ત્યાં પાર્કિંગ થઈ જાય છે, એટલે બધાને એ તકલીફ પડે, એટલે શું કરે કે ભાઈ માણસ વૃક્ષ રાખતા નથી ઘર પાસે। બીજી વસ્તુ કે કોઈને બધાને એસી નાખવા છે, જેનાથી કમ્પ્રેસરની હવા, ગરમ હવા બહાર આવે છે, કમ્પ્રેસરમાં ગરમ હવા આવે છે, એસીની હવા અંદર ઠંડી આવે છે। એક કુલર, ઉપરનો એક છતનો ફેન અને એક એક્ઝેસ્ટ ફેન, આ 3 વસ્તુ લગાવેલી હશે ને ઘરમાં તો એસી જેવી ફિલિંગ આવશે। કોઈ નેચરલ એસી, અને બીજી વસ્તુ કે બહાર પણ ઠંડક રહેશે। આ જેટલી બી ગરમી છે ને અત્યારની, એ શેના લીધે છે? એર કમ્પ્રેશનના લીધે। જે કુદરતી તાપમાન છે એના કરતા પણ ડબલ કેમ છે? એનું રીઝન છે, તમે જ્યારે એસી અત્યારે સસ્તા છે ને, બધા લાગટ ઘરમાં એસી નાખ્યા છે ને, એટલે અત્યારે આટલી બધી ગરમી થઈ છે। બાકી કાયદેસર આટલી ગરમી હોતી નથી। આપણે અત્યારે એસી નો એટલો ક્રેઝ વધી ગયો, નાના છોકરાને પણ અત્યારે તો હાલતા ચાલતા માણસ એસી લઈ આવે। બજાજ ફાઇનાન્સ, HDFC બધા લોન આપે જ છે અત્યારે। તમે લોન ઉપર હપ્તે ઉપર લઈ લો, 1% શું કહેવાય, 1% ઉપર તમને એસી મળી જશે। આ 1 રૂપિયામાં એસી મળી જાય, પછી હપ્તા ભર્યા રાખો તું તારે। હપ્તા ભરવાનો કોઈ ઇસ્યુ નથી, કઈ એસી નો કોઈ ઇસ્યુ નથી। પછી એર કમ્પ્રેસર છે ને, એક જ વાર ખાલી ત્યાં 2 કલાક બેસજો એટલે તમને ખબર પડે। એના કરતા કુલર સારા। કુલરમાં ખાલી 3 પંખા ચલાવવા પડે। તમે એમ કહો કુલરમાં પરસેવો વળે, ઘરે ચીકાશ પકડી જાય, કશી ચીકાશ પકડતી નથી। હું તમને બતાવું, મારા ખુદના ઘરમાં લગાવેલા છે, એકવાર વિડીયો જોજો, આખું ઘરનો વિડીયો મેં મૂકેલો છે। આ મારે 10 બાય 10 નો કે 10 બાય 12 નો, 12 બાય 12 નો રૂમ છે મારો। આ એસી ના કમ્પ્રેસર આગળ ખાલી 2 કલાક ઉભા રહો તો આપણે માની જઈએ બધાને કે ભાઈ ના ભાઈ તમે રહી શકો છો ગરમીમાં। ખબર પડે કેમ થાય છે। તમે એમ કહો આટલી બધી ગરમી, ગાડીઓ હળગી જાય, હળગી જ જાય ભાઈ, બધું હળગી જાય। ઘરમાં આગ લાગશે કોઈક દિવસ, જ્યારે તમારા એર કમ્પ્રેસરની ગરમી, જ્યારે 4 એર કમ્પ્રેસર એક લાઈનમાં લગાવીને પછી ગરમીનું તાપમાન ખાલી ચેક કરજો કેટલું તાપમાન આવે છે।